નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 8 ભારત વર્ષની ભવિષ્યનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે। પ્રશ્ન નંબર 1, ઉત્તર ભારતના ગામડાઓના વડા વિશે કયું વાક્ય યોગ્ય છે? તો બધા જ સાચા છે, તો અહીં આપણે જવાબ ડી લખવાનો છે। આપેલા તમામ નિર્દેશન કલામાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? તો નૃત્ય અને નાટક બંનેનો થાય, તો જવાબ આવશે સી। મહાભારત તો વેદ વ્યાસ, તો રામાયણ વાલ્મીકી ઋષિ। નીચે આપેલા કૃતિઓમાં કઈ કૃતિ કાલિદાસ દ્વારા રચિત છે? તો રઘુવંશમ। સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન ભારતમાં આવેલી ચીની મુસાફર કોણ હતા? તો યુએન શ્વાંગ। સુવ્યવસ્થિત નગર આયોજન એ કોની મુખ્ય વિશેષતા હતી? તો વૈદિક સભ્યતા। નંબર 7, ગાંધર કલા એ કઈ બે કલા શૈલીનો સંગમ છે? તો ગ્રીક અને ભારતીય। સ્તૂપોના મધ્યમાં શું રાખવામાં આવતું હતું? તો ભગવાન બુદ્ધના શરીરના અવશેષો। સાંચીના સ્તૂપ ફરતે નિર્માણ કાર્ય જે છે તે કયા વંશના રાજાઓએ કરાવ્યું હતું? તો આવશે શૃંગવંશ। પ્રાચીન ભારતની કઈ વિદ્યાપીઠ બંગાળમાં આવેલી છે? તો આવશે વિક્રમશિલા। ખાલી જગ્યા પૂરો। ભારતનું સૌથી પ્રાચીન સાહિત્ય? તો વેદો। મહાભારતની અંદર જે મહાકાવ્ય છે તેમાં કુલ કેટલા શ્લોકો છે? તો 1 લાખ। બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે। દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્યના નામે ઓળખાય છે। હડપ્પીય સભ્યતાનું સૌથી મોટું બંદર તો લોથલ। મને ઓળખો, હું પ્રારંભમાં જય સંહિતા નામે ઓળખાતો ગ્રંથ છું? તો મહાભારત। મારે ત્યાંથી આદિમાનવોએ દોરેલા 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે? તો ભીમબેટકાની ગુફાઓ। નંબર 3, હું સંપૂર્ણ ભારતીય કલા શૈલીમાં છું? તો મથુરા કલા। હું ભારતનો સૌથી પ્રાચીન સિક્કો ગણાવું છું? તો પંચમાર્કના સિક્કા। સી, નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ ઉપર છેકો મારી વિધાન ખરું બનાવવાનું છે। તો હડપ્પીય સભ્યતાને કાંસ્ય યુગીન સભ્યતા પણ કહેવાય છે। નંબર 2, ઉપનિષદોની સંખ્યા 108 છે। નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યમાં આવેલી છે। હિલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે 1-2 વાક્ય લખવાના છે। પ્રાચીન ભારતમાં ખેતી કરવા સિંચાઈ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી? તો પ્રાચીન ભારતની અંદર ખેતી કરવા સિંચાઈ માટે નહેરો, તળાવો તથા કૃત્રિમ જળાશયની વ્યવસ્થા કરવામાં આવતી। લલિત કલામાં શાનો સમાવેશ થાય છે? તો લલિત કલાની અંદર ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે। ઉપનિષદો અંદાજે કેટલા છે? કોઈ પણ 4ના નામ લખો। તો ઉપનિષદો અંદાજે 108 છે। કંઠ, કેન, પ્રશ્ન અને મુંડક વગેરે ઉપનિષદો છે। નંબર 4, અશોકના શિલાલેખોમાંથી શેના વિશે માહિતી પ્રાપ્ત થાય છે? તો અશોકના શિલાલેખોમાંથી પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્રો વિશે માહિતી પ્રાપ્ત થાય છે। નંબર 5, રેશમ માર્ગ સાથે કયા કયા દેશના વેપારીઓ સંકળાયેલા હતા? તો રેશમ માર્ગ સાથે મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન અને ગ્રીક વેપારીઓ જોડાયેલા હતા। નંબર 6, બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં કોનો સમાવેશ થાય છે? તો બૌદ્ધ ધર્મના સ્થાપત્યની અંદર સ્તૂપો, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે। શાહજી કી ડેરી સ્તૂપનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો કનિષ્કે પુરુષપુર એ શાહજી કી ડેરી નામના સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું। મહાન રસાયણશાસ્ત્રી નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? તો બિહારમાં આવેલી નાલંદા વિદ્યાપીઠ। શ્રવણ બેલગોડાની અંદર આવેલી કઈ જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે? તો ગોમતેશ્વર જૈન મૂર્તિ। કયું પ્રાચીન ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે? તો પદ્મપાણી। બંધ બેસતા જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો। પહેલું છે કૌટિલ્ય, સાચો જવાબ આવે છે સી। તો એને આપણે જે છે તે જોડીશું અર્થશાસ્ત્ર સાથે। કાલિદાસ તો જોડીશું ડી સાથે। ઋતુસંહાર। પાણીની તો આવશે ઈ। અષ્ટધ્યાયી। હરિક્ષણ તો આવશે એ। પર્યાગ પ્રશિષ્ટ। બાણભટ્ટ તો મિત્રો આવશે બી, હર્ષચરિતમ। ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો। ધર્મેતર સાહિત્ય, જે સાહિત્યનો વિષય વસ્તુ ધર્મની બહારનો હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે। સ્તૂપ, સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના કે બૌદ્ધ ધર્મની પવિત્ર વ્યક્તિના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરે શરીરના વિવિધ અવશેષો કે ધાતુ કે પથ્થરના દાબડાની અંદર મૂકી તેના ઉપર પથ્થર કે ઈંટોની અંડાકારે બાંધવામાં આવતી ઇમારત। સ્તૂપો એ ધ્યાન અને પ્રાર્થના માટે વપરાતા હતા। વિહાર, બૌદ્ધ ભિક્ષુઓનું નિવાસસ્થાન એટલે વિહાર। જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટેની જગ્યાને વિહારો કહેવાય છે।
ટૂંક નોંધ લખો. વિદેશી મુસાફરોનું વર્ણન. તો ભારતની અંદર સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે. આ વિદેશી પ્રવાસીઓને પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી મળે છે. ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથોમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવેલું ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલા ચીની મુસાફર યુએન શ્વાંગ તત્કાલીન ભારતીય જીવન, શાસકો અને સંસ્કૃતિ વિશે અદ્ભુત લખાણ કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં પ્રાચીન સમયના સ્થળોને દર્શાવવાના છે. તો આપણે વિક્રમશિલા અને નાલંદા વિદ્યાપીઠ, ઓદતપુરી, સાંચીનો સ્તૂપ, બેલુરાની ગુફાઓ અને વલ્લભી વિદ્યાપીઠ વગેરે દર્શાવ્યા છે. માગ્યા મુજબ આપણે ધાર્મિક ગ્રંથોની યાદી બનાવવાની છે. તો હિન્દુ ધર્મ ભગવદ્ ગીતા, મુસ્લિમ ધર્મ કુરાન, ખ્રિસ્તી ધર્મ બાઇબલ, શીખ ધર્મ ગુરુ ગ્રંથ સાહિબ અને બૌદ્ધ ધર્મ ત્રિપીટક. કેટલાક વિદેશી યાત્રીઓ પ્રાચીન ભારતની મુલાકાતે આવ્યા હતા. તો ભારતમાં શા માટે આવ્યા હશે તે લખવાનું છે. તો પ્રાચીન ભારતમાં કેટલાક વિદેશી મુસાફરો આવ્યા હતા. તેઓ ભારતમાં ફરવા માટે આવ્યા હતા. સાથે સાથે આ મુસાફરોએ ભારતની ભવ્યતા, સભ્યતા, સંસ્કૃતિ, રાજકીય પરિસ્થિતિ અને આર્થિક પરિસ્થિતિઓનો અને ભૌગોલિક બાબતોની જાણકારી પ્રાપ્ત કરવી હશે. તેઓ ભારતની તે સમયની અલગ અલગ શિક્ષણની પરિસ્થિતિ, રાજાઓની પરિસ્થિતિ વિશે જાણવા આવ્યા હશે. નંબર 3, નીચેના શબ્દચોરસમાં કેટલાક ધાર્મિક અને ધર્મેતર સાહિત્યના નામ છુપાયેલા છે તે શોધો. તો અર્થશાસ્ત્ર સામવેદ, મેઘદૂત, મનુસ્મૃતિ, યજુર્વેદ, અષ્ટાધ્યાયી, મહાભારત, મિલિંદ પાનો, ત્રિપીટક. તો એના નામ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખવાના છે, જે લખી દીધા છે. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકશો.